આજે દેશનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું ત્યારે પંચમહાલના ગોધરા ખાતે બીજેપી કાર્યાલયમાં બેઠક યોજી ભાજપના આગેવાનો, વેપારી સમાજ અને કોમર્સના શિક્ષણવિદો એકત્રિત થઈને બજેટની ઘટના અંગે જાહેરાતો સ્ક્રીન પર ધ્યાનથી નિહાળી। બજેટમાં મધ્યમ વર્ગ માટે ખાસ રીતે રાહત આપવા માટેના પગલાં જાહેર કરવામાં આવ્યા, જેમાં ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થવાની તેમજ સોલાર પેનલ સસ્તા થવાના ઉલ્લેખનો સમાવેશ થયો છે। બજેટને લઈને હાજર રહેલા શિક્ષણવિદોએ બજેટના મધ્યમ વર્ગ માટે લાભદાયી હોવાનું જણાવ્યું હતું। આજે 1 ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ પ્રસ્તુત કર્યું, પ્રધાનમંત્રીના 2047નું જે એમનું વિઝન છે 2047 में भारत कैसा होगा એ વિઝનને સાર્થક કરનારું છે। આમાં આપણે નાના અને મધ્યમ વર્ગીય જે ઉદ્યોગો છે એના પર ખાસ રાહત આપવામાં આવી છે। જે જૂના ઉદ્યોગો પડી ભાંગ્યા હોય MSME સેક્ટરને બૂસ્ટ કરવાની વાત છે। AI સેક્ટરમાં સેમિકન્ડક્ટરનું વધારેમાં વધારે મેન્યુફેક્ચરિંગ થાય, ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ હબ બને, વિદેશ લેવલે એટલે કે ગ્લોબલ લેવલે ભારતની સક્ષમતા જળવાઈ રહે અને વધુ મજબૂત બને એના માટે કેટલાય સ્ટ્રેટેજિક સ્ટેપ્સ લેવામાં આવ્યા છે। નિતેશ ગંગારામાણી, શિક્ષણવિદ, ગોધરા। અશોક સામતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।